બનાસકાંઠામાં પુરવઠા વિભાગના 200 લીટર ડીઝલ આપવાના પરિપત્ર બાદ ખેડૂતોમાં સંતોષ ફેલાયો છે। વાવણીની સિઝનમાં 200 લીટર ડીઝલ પૂરતું ન હોવાથી ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને મોટા ખેતરો ધરાવતા ખેડૂતોને વારંવાર ડીઝલ લેવા જવું પડી રહ્યું છે, ત્યારે પરિસ્થિતિ વિકટ સર્જાઈ છે। ત્યારે ખેડૂતોએ ડીઝલની મર્યાદા વધારવા માટે સરકાર સમક્ષ માંગણી કરી છે। સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત હતી, તેને લઈને બનાસકાંઠામાં પણ ક્યાંક ને ક્યાંક અછત જોવા મળે। જો કે બનાસકાંઠાની વાત કરીએ, બનાસકાંઠામાં ક્યાંક પેટ્રોલ પંપ પર લાઈનો હતો, ક્યાંક પેટ્રોલ પંપ બંધ હતા, તેને લઈને બનાસકાંઠાના ખેડૂત પણ ચિંતિત હતા। પણ ગઈકાલે જે પુરવઠા વિભાગે નિર્ણય કર્યો છે કે ખેડૂતોને હવે 200 લીટર જેટલું ડીઝલ મળશે, તેને લઈને આપણે સીધી જ વાત ખેડૂતો સાથે કરી। શું કહો છો, આ પુરવઠા વિભાગે નિર્ણય કર્યો છે ખેડૂતોને 200 લીટર ડીઝલ મળશે? એ 200 લીટર તો ચાલે જ નહીં। એક દિવસમાં લાગાવ 200 લીટર વપરાઈ જાય, એટલે આના માટે થોડું વધારે પુરવઠો આપે તો સારું કહેવાય। તો આ ખેડૂતો હાલ તો કહી રહ્યા આ ડીઝલ તો ના ચાલે, પણ બીજા પણ ખેડૂત એમની સાથે પણ વાત કરીશું। શું કહો છો, આપ યુવા ખેડૂત છો, ડીઝલની અત્યારે જે પરિસ્થિતિ આપણને પણ ખબર છે, અને આપ યુવા ખેડૂત પણ શું કહેશો? ના ચાલે, આ બધું ઓછું પડે। જે પુરવઠા વિભાગે જે નિર્ણય કર્યો છે 200 લીટર ડીઝલ લઈને, તો શું આ ડીઝલ ખેડૂત માટે નિર્ણય નથી બરાબર? ના, નથી બરાબર, ઓછો પડે ખેડૂતો માટે। એક બાજુ હાલતા જ નથી કે 200 લીટર કેમ મળે, 20 લીટર નથી આપતા। તમારા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર કેવી પરિસ્થિતિ છે અત્યારે? પેટ્રોલ કે ડીઝલ સજ નહીં એવું છે। ઉનાળાનો પાક જે તમારો બાજરીનો એ તૈયાર થયેલો પાક અત્યારે લેવાની તૈયારીમાં છે, તો બીજી તરફ ડીઝલ નથી મળે, તો ખેડૂતોને કેવી પરિસ્થિતિ? ખરાબ પરિસ્થિતિ, પૂરેપૂરી ખરાબ પરિસ્થિતિ। બીજા પણ ખેડૂત છે, એમની સાથે વાત કરી। કાકા, શું કહો છો, જે આ પુરવઠા વિભાગે નિર્ણય કર્યો છે કે ખેડૂતોને 200 લીટર ડીઝલ મળશે, ખેડૂતો ખુશ છે કે નારાજ છે? પણ કેવા મળે છે 200 લીટર? હાલ છે હું પેટ્રોલ પંપ ત્રણે પંપ ભર્યો તાણે 2000 રૂપિયાનું ડીઝલ આપ્યું મને। હવે 2000 નું ડીઝલ તો મારે આખો દિવસ ચાલવાનું ને ટ્રેક્ટરમાં, તો પછી કેવી રીતે મારે ખેતી કરવાની? અને એક પંપે ફક્ત 1000 રૂપિયાનું હાલે, પછી બીજા પંપે જો તો વળી કકરો તારે એને વિનંતી કરો તારે 1000 રૂપિયાનું હાલે। આ પરિસ્થિતિ થઈ છે મારી। બનાસકાંઠાના ખેડૂતો હાલ તો મુશ્કેલીમાં મુકાય છે। કેવું છે કે ડીઝલ પંપ પર તો જઈએ પણ ડીઝલ પૂરતું નથી મળતું, તેને લઈને હાલ ખેડૂતો પરેશાન। કાકા, શું કહો છો, જે ખેડૂતો માટે આ નિર્ણય કર્યો છે સરકારે 200 લીટર લઈને? આ નિર્ણય તો બિલકુલ ખોટો છે, કારણ કે દિવસનું ટ્રેક્ટર હેડે તો 1000 રૂપિયાનું તો ચાલે જ નહીં। 3000 રૂપિયાનું દિવસ પર ડે ડીઝલ જુએ, એની જગ્યાએ આ 200 લીટર 100 લીટર આ બધી વાતો છે, બધી ખોટી છે। ખેડૂતોને જુએ એવું તરત પેટ્રોલ પર જાય, એની જગ્યાએ તરત જ એને ડીઝલ મળે એવી વ્યવસ્થા થાય તો જ બરાબર છે, બાકી તો કોઈ ને ખાલી સિઝનમાં હેરાન થાય એવા લોકો। સરકાર જોડે શું માંગ છે? સરકાર જોડે કે ખેડૂતોની માગણી મુજબનું જે કોઈ ખેડૂત જાય પેટ્રોલ પંપ પર એની માગણી મુજબનું ડીઝલ મળી જવું જોઈએ, એમાં પછી કેવો બીજો પ્રશ્ન જ આવે। તો હતા બનાસકાંઠાના ખેડૂતો। ત્યારે સરકાર જોડે એક જ માંગ કરી છે કે પૂરતું ડીઝલ મળે તો ખેડૂતો ત્યારે ખેતી કરી શકે। વિક્રમ ઠાકોર, TV 13 હકથી ગુજરાતી, બનાસકાંઠા।